Good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the class of Managerial Economics. Today, we are going to start part number 9 and we are going to continue our topic of short-run equilibrium of a monopoly firm. So, in our last lecture, we have started this topic on short-run equilibrium of a monopoly firm. એમાં આપણે મોનોપોલી ફર્મનો મિનિંગ સમજેલો, શોર્ટ રનમાં શું સિચ્યુએશન હોય એ સમજેલી. ઓકે, સો લેટ અસ કન્ટિન્યુ ધીસ ટોપિક and we are going to understand today with curves. આજે આપણે શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અ મોનોપોલી ફર્મનો આપણે કર્વ ડ્રો કરીશું. તો બની શકે તો સાથે બુક લઈને બેસો તો તમને કર્વ ડ્રો કરી શકો સાથે જ. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ સિચ્યુએશન. ફર્સ્ટ સિચ્યુએશન ઇઝ મોનોપોલી ફર્મ અર્નિંગ પ્રોફિટ્સ. જ્યારે મોનોપોલીવાળી ફર્મને પ્રોફિટ જનરેટ થતો હોય ત્યારે કઈ રીતેનો કર્વ ડ્રો થાય છે એ આપણે આજે શીખીશું. So in figure number 6 below, the monopoly firm is a short run equilibrium at point P or at output OM where marginal revenue is equal to marginal cost. હવે ગમે ત્યારે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ફાઇન્ડ કરવો હોય ત્યારે માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ કર્વ બંને ઇક્વલ થતા હોય ત્યાં જ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ જનરેટ થતો હોય. ઓકે, પરફેક્ટ કોમ્પિટિશનમાં પણ એવું હતું અને મોનોપોલીમાં પણ એવું છે. બટ મોનોપોલીની સિચ્યુએશનમાં માર્જિનલ રેવન્યુનો કર્વ અલગ રીતે ડ્રો થશે. હિયર this is the curve for monopoly firm earning profits. Monopoly firm earning profits. Okay, so x axis ઉપર આપણે આઉટપુટ લીધેલું છે, y axis ઉપર price and cost. Okay, so let us start with this marginal cost curve. Marginal cost curve is always right shaped curve. Marginal cost curve is right shaped curve. Here SRMC, SR means short run marginal cost curve. Okay, then this is the average revenue and this is the marginal revenue curve. This is the U-shaped average cost curve as always. તો અહીંયા બે વસ્તુ સેમ છે. માર્જિનલ કોસ્ટનો કર્વ જે રાઇટ શેપ છે એ સેમ છે અને એવરેજ કોસ્ટનો કર્વ છે, યુ શેપ્ડ એવરેજ કોસ્ટનો કર્વ છે એ સેમ છે. ચેન્જ શેમાં આવ્યો છે? ઓનલી એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુ કર્વમાં. પરફેક્ટ કોમ્પિટિશનમાં કેવું હતું કે પરફેક્ટ કોમ્પિટિશનમાં જેટલી ફર્મ્સ અવેલેબલ હોય ઇન્ડસ્ટ્રીમાં, જેટલી ફર્મ્સ માર્કેટમાં અવેલેબલ હોય એ બધી ફર્મ્સને માર્કેટ પ્રાઇસ એક્સેપ્ટ કરવી પડે જે ચાલતી હોય માર્કેટમાં એ. ઓકે, એના લીધે પ્રાઇસ છે કોન્સ્ટન્ટ રહે, કારણ કે સેલરના હાથમાં નથી પ્રાઇસ સેટ કરવાનું. એના લીધે પરફેક્ટ કોમ્પિટિશનમાં પ્રાઇસ હતી એ કોન્સ્ટન્ટ રહેતી હતી. હવે પ્રાઇસ કોન્સ્ટન્ટ રહે તો એવરેજ રેવન્યુ પણ કોન્સ્ટન્ટ રહેતી હતી અને માર્જિનલ રેવન્યુ પણ કોન્સ્ટન્ટ રહેતી હતી. તો પરફેક્ટ કોમ્પિટિશનમાં એવરેજ રેવન્યુ કર્વ કયો કે માર્જિનલ રેવન્યુ કર્વ કયો તો એ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન હતો. યાદ આવ્યું? ઓકે, તો એવી જ રીતે હવે મોનોપોલીમાં એવું નથી, કારણ કે હિયર સેલર ઇઝ પ્રાઇઝ મેકર. કારણ કે મોનોપોલીમાં એક જ સેલર અવેલેબલ હોય માર્કેટમાં આવી પ્રોડક્ટનો, કારણ કે આવી પ્રોડક્ટ બીજા કોઈ સેલર વેચી શકતા ન હોય, અથવા આવી કોઈ પ્રોડક્ટ હોય યુનિક પ્રોડક્ટ હોય આ એક જ સેલર સેલ કરતો હોય, બીજા કોઈ સેલર પાસે આવી પ્રોડક્ટ અવેલેબલ જ ના હોય. ઓકે, તો કસ્ટમર છે ઓફકોર્સ આ જ સેલર પાસેથી પ્રોડક્ટ પરચેઝ કરી શકશે. ઓકે, તો હવે સેલરને ખબર છે કે હું એક જ છું આખા માર્કેટમાં આવી પ્રોડક્ટ સેલ કરવા માટે, યુનિક પ્રોડક્ટ સેલ કરવા માટે. તો એ પ્રોડક્ટની પ્રાઇસ કોણ ડિસાઇડ કરશે? ઓફકોર્સ સેલર. ઓકે, કારણ કે સેલરને ખબર જ છે કે કસ્ટમર મારા સિવાય કોઈ બીજી જગ્યાએ જવાના નથી. એના લીધે સેલર છે પ્રાઇસ સેટ કરશે પોતાની રીતે. ઓકે, તો હવે સેલર તો ગમે તે પ્રાઇસ સેટ કરી શકે,
ઓકે, એના લીધે એવરેજ રેવન્યુ કર્વ અને માર્જિનલ રેવન્યુ કર્વ બંને ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ છે. હિયર મોનોપોલીમાં એવરેજ રેવન્યુ કર્વ અને માર્જિનલ રેવન્યુ કર્વ એ ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ છે. હવે એક ક્વેશ્ચન થશે કે ડાઉનવર્ડ સ્લોપિંગ શા માટે? ડાઉનવર્ડ સ્લોપિંગ શા માટે? બિકોઝ હવે ડિમાન્ડ કર્વ જોઈએ, આપણે ડિમાન્ડનો કર્વ જોઈએ. જનરલી કોઈ ડિમાન્ડનો કર્વ હોય એ કેવો હોય? ડિમાન્ડનો કર્વ તમે શીખી ગયા હશો માઇક્રો ઇકોનોમિક્સમાં. ડિમાન્ડનો કર્વ, તો ડિમાન્ડનો કર્વ અને ડિમાન્ડ વર્સિસ પ્રાઇસનો જે કર્વ હોય કેવો હોય? ડાઉનવર્ડ સ્લોપિંગ. ઓકે, જેમ જેમ પ્રાઇસ વધતી જાય એમ એમ ડિમાન્ડ ઘટતી જાય, અને જેમ જેમ પ્રાઇસ ઓછી હોય એમ એમ ડિમાન્ડ વધી જાય આ પ્રોડક્ટ. ઓકે, એની ઇફેક્ટના લીધે એવરેજ રેવન્યુનો કર્વ અને માર્જિનલ રેવન્યુનો કર્વ બંને ડાઉનવર્ડ સ્લોપિંગ છે. જેમ પ્રાઇસ વધારે, જો હિયર, જેમ પ્રાઇસ વધારે એમ ડિમાન્ડ ઓછી આવી પ્રોડક્ટની, અને જેમ પ્રાઇસ ઓછી એમ ડિમાન્ડ વધારે. ઓકે, તો ડિમાન્ડ વધારે હોય તો ઓબ્વિયસ છે કે રેવન્યુ વધારે થવાની જનરેટ, રેવન્યુ વધારે જનરેટ થવાની ને. વધારે ડિમાન્ડ હોય કોઈ પ્રોડક્ટની, પ્રાઇસ ઓછી હોય, પ્રાઇસ ઓછી હોય એના લીધે એવરેજ રેવન્યુ છે ડાઉનવર્ડ સ્લોપિંગ છે. સો ડિમાન્ડ કર્વ ડાઉનવર્ડ સ્લોપિંગ છે, એના લીધે રેવન્યુ કર્વ પણ ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ છે. Is it okay? So here MB or OC is the monopoly price. MA is the total short run average cost. Here MB or OC is the monopoly price. Here OC, O to C, it is the price. Here મોનોપોલીના સેલર છે, મોનોપોલી જે ક્રિએટ કરે છે સેલર પ્રાઇસ સેટ કરે છે સપોઝ O ટુ લઈને C સુધીના લેવલ સુધી પ્રાઇસ સેટ કરે છે. ઓકે, ધ એરિયા ABCD therefore represents the monopoly profit here. ઓકે, MA is the total short run average cost. Here હવે કોસ્ટ કેટલો છે? MA સુધીનો, M ટુ A. તો કંપનીને આ લેવલ ઉપર પ્રોડક્શન કોસ્ટ આવે છે, આ લેવલ ઉપરની પ્રોડક્શન કોસ્ટ આવે છે. હવે મોનોપોલીના સેલરને ખબર હોય કે મને પ્રોડક્શન કોસ્ટ ફોર એક્ઝામ્પલ 10 રૂપીઝની આવે છે કોઈ પ્રોડક્ટની, તો મોનોપોલીના સેલરને ખબર હોય કે જેટલી કોસ્ટ આવે છે એના કરતાં તો ઓબ્વિયસ છે કે મોનોપોલીવાળો સેલર હોય એ વધારે પ્રાઇસ રાખે પ્રોડક્ટની, તો એને બેનિફિટ થાય, પ્રોફિટ થાય. ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ મોનોપોલીવાળા સેલરને 10 રૂપીઝની કોસ્ટ આવે છે પ્રોડક્ટની, અને એ પ્રાઇસ સેટ કરે છે 15 રૂપીઝ ફોર પ્રોડક્ટ, તો ઓબ્વિયસ છે 5 રૂપીઝનો પ્રોફિટ થવાનો. ઓકે, સો હિયર પ્રાઇસ માઇનસ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ. તો આ એરિયા છે A B C D, એ એરિયા છે એ પ્રોફિટ રિપ્રેઝન્ટ કરે છે. મોનોપોલી ફર્મનો પ્રોફિટ એરિયા છે એ રિપ્રેઝન્ટ કરે છે. ક્લિયર? When a firm faces a downward sloping demand curve, the marginal revenue will be less than average revenue. ઓકે, આપણે સમજેલું કે માર્જિનલ રેવન્યુ કર્વ અને એવરેજ રેવન્યુ કર્વ કેવી રીતે ડાઉનવર્ડ સ્લોપિંગ છે. પરફેક્ટ કોમ્પિટિશનમાં તો હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન હતી, તો હવે મોનોપોલીમાં કેમ આ બંને ડાઉનવર્ડ સ્લોપિંગ છે? કારણ કે ડિમાન્ડનો કર્વ ડાઉનવર્ડ સ્લોપિંગ છે, એના લીધે એવરેજ રેવન્યુનો કર્વ અને માર્જિનલ રેવન્યુનો કર્વ બંને ડાઉનવર્ડ સ્લોપિંગ છે. Okay, this is because if a firm cuts price, it gets a lower average price but also loses the revenue it could otherwise have made from selling units at a higher price. That's why marginal revenue curve is below the average revenue curve in the monopoly. Okay, so price ઉપર depend હોય demand. જો price વધારે તો obvious છે demand ઓછી,
જો પ્રાઇસ ઓછી તો ડિમાન્ડ વધારે. ઓકે, જો કંપની પ્રાઇસ વધારે રાખે છે તો એટલી સામે ડિમાન્ડ જનરેટ નથી થતી. ઓકે, અને જો કંપની પ્રાઇસ બહુ ઓછી રાખે છે તો સામે કંપનીને ડિમાન્ડ જનરેટ થાય છે પણ સામે રેવન્યુ ઘટી જશે, કારણ કે કંપનીએ ઓછી પ્રાઇસ રાખી છે. મોનોપોલીવાળી ફર્મ હોય એ ગમે તે પ્રાઇસ સેટ કરી શકે. જો એને ઊંચી પ્રાઇસ સેટ કરી હોત તો એને એટલો પર યુનિટ માર્જિનલ રેવન્યુ વધારે મળી શક્યું હોત. ઓકે, સો એવરેજ રેવન્યુ તો જનરેટ થાય છે સારી એવી, પણ માર્જિનલ રેવન્યુ ઘટી જાય છે. એના લીધે એવરેજ રેવન્યુના કર્વ કરતાં માર્જિનલ રેવન્યુનો કર્વ છે થોડો બિલો હોય છે. ઇઝ ઇટ ઓકે? બિકોઝ ઓફ ડિમાન્ડ કર્વ છે ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ છે. એના લીધે એવરેજ રેવન્યુનો કર્વ અને માર્જિનલ રેવન્યુનો કર્વ બંને ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ છે. આવું લોજિક તમારા બુકમાં આપેલું નથી, બટ તમને સમજાય કે એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુનો કર્વ કેવી રીતે ડાઉનવર્ડ સ્લોપિંગ છે, એના લીધે મેં એક આ શોર્ટ લોજિક મૂકેલું છે અહીંયા. ઓકે, તમે એ લોજિક એક્ઝામમાં લખો તોય ચાલે અને ના લખો તોય ચાલે. ઓકે, સો હિયર this is the marginal revenue curve and this is the average revenue curve. This is the short run average cost curve. This is the short run marginal cost curve. હવે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટની વાત થાય તો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ક્યાં જનરેટ થશે? વેર marginal revenue is equal to marginal cost, or we can say marginal cost is equal to marginal revenue. હવે માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંનેનો કર્વનું ટેન્જન્સી ક્યાં થાય છે? કયા પોઈન્ટ ઉપર માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ થાય છે? હિયર માર્જિનલ રેવન્યુ, ધીસ ઇઝ ધ માર્જિનલ કોસ્ટ. તો આ પોઈન્ટ ઉપર માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટ બંને ઇક્વલ થાય છે. ઓકે, સો આ પોઈન્ટ ઉપર માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટ બંને ઇક્વલ થાય છે. તો હવે આ પોઈન્ટ ઉપર કોસ્ટ આવે છે કંપનીને. ઓકે, ધીસ ઇઝ ધ કોસ્ટ ફોર ધ પ્રોડક્શન ઓફ OM યુનિટ્સ. OMનું પ્રોડક્શન કરવા માટે ધીસ ઇઝ ધ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ, અને આ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર જે કોસ્ટ આવે છે એ હિયર, એન્ડ સેલર, મોનોપોલીવાળો જે સેલર હોય એને જે પ્રાઇસ સેટ કરી હોય એ અહીંયા છે. ઓકે, સો ઓબ્વિયસ છે પ્રાઇસ કરતાં કોસ્ટ ઓછી છે. જો પ્રાઇસ કરતાં કોસ્ટ ઓછી હોય, when average cost is lower than price, company is earning profits. Okay, that's why the area of A, B, C, D is representing profit situation. Understood? Okay. એક અહીંયા એવરેજ વેરિયેબલ કોસ્ટ છે એડિશનલ આપેલો છે. એવરેજ વેરિયેબલ કોસ્ટનો કર્વ, શોર્ટ રન એવરેજ વેરિયેબલ કોસ્ટનો કર્વ આપણને એડિશનલ કર્વ આપેલો છે. બાકી તમે તમારો જે પોઈન્ટ્સ યાદ રાખવાના છે આ કર્વમાં એ મેઇનલી ફર્સ્ટ માર્જિનલ કોસ્ટનો કર્વ એક વ્યવસ્થિત ડ્રો કરવાનો, રાઈટ શેપ કર્વ. એવરેજ કોસ્ટનો કર્વ, શોર્ટ રન એવરેજ કોસ્ટનો કર્વ યુ શેપ કર્વ વ્યવસ્થિત ડ્રો કરવાનો. એવરેજ રેવન્યુનો કર્વ વ્યવસ્થિત ડ્રો કરવાનો, અને એવરેજ માર્જિનલ રેવન્યુનો કર્વ પણ વ્યવસ્થિત ડ્રો કરવાનો. ઓકે, સો ઇક્વિલિબ્રિયમ ક્યાં જનરેટ થાય? વેર માર્જિનલ કોસ્ટ એન્ડ માર્જિનલ રેવન્યુ કર્વ બંને ઇક્વલ થાય. તો આ પોઈન્ટ ઉપર માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ થાય છે, એટલે આ પોઈન્ટ છે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ, એને દર્શાવી દેવાનો. ઓકે, પછી આ પોઈન્ટ ઉપર આગળ જે કોસ્ટ આવતી હોય એ કોસ્ટને રિપ્રેઝેન્ટ કરવાની હિયર. પછી મોનોપોલીના સેલરે પ્રાઇસ જે સેટ કરી હોય એ. ઓકે, તો પ્રોફિટની સિચ્યુએશનને દેખાડવા માટે હંમેશા પ્રાઇઝને અપ રાખવાની અને કોસ્ટને ડાઉન રાખવાનો. ઓકે, તો એવી રીતે એવરેજ કોસ્ટ કર્વ ડ્રો કરવાનો કે જે પ્રાઇસ કરતાં ઓછી એવરેજ કોસ્ટ આવતી હોય. ઓકે, કારણ કે
પ્રોફિટ ક્યારે જનરેટ થાય કોઈ પણ કંપનીને? પ્રાઇસ કરતાં કોસ્ટ ઓછી હોય. ઓકે, પ્રાઇસ માઇનસ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ. પ્રાઇસ કરતાં જો કોસ્ટ ઓછી હોય તો જ પ્રોફિટ બચે ને. એના લીધે પ્રાઇસ કરતાં કોસ્ટ ઓછી રાખવાની અને પ્રાઇસ અપ રાખવાની. ધેટ્સ વાય હિયર the area of A, B, C and D is the profit situation. Understood? Second situation is monopoly firm incurring losses. જ્યારે મોનોપોલીવાળી ફર્મને લોસ ઇન્કર થાય છે ત્યારે. Here in the figure number 7, the monopoly firm is in equilibrium at the OM level of output because the marginal cost and the marginal revenue are equal to at point P. Here, this is the curve of monopoly firm incurring losses. હવે જો સપોઝ મોનોપોલીવાળી ફર્મને લોસ ઇન્કર થતો હોય તો કેવી રીતે કર્વ ડ્રો થાય? હિયર એક્સ એક્સિસ ઉપર આઉટપુટ, વાય એક્સિસ ઉપર પ્રાઇસ. ઓકે, સો એ જ રીતે માર્જિનલ કોસ્ટ કર્વ રાઇટ શેડ કર્વ, એવરેજ કોસ્ટ કર્વ યુ શેપ્ડ કર્વ, એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુ કર્વ બંને ડાઉનવર્ડ સ્લોપિંગ અને હિયર એવરેજ વેરિયેબલ કોસ્ટ કર્વ. ઓકે, સો હવે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ક્યાં જનરેટ થાય? વેર માર્જિનલ કોસ્ટ એન્ડ માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ થાય. તો એ પોઈન્ટ ક્યાં છે? માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ ક્યાં થાય છે? હિયર. તો હિયર આ પોઈન્ટ ઉપર આપણો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે, તો ત્યાં લાઇન ડ્રો કરીને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ જનરેટ કરી નાખવાનું. ઓકે, હિયર O to M output is our equilibrium point. Here OM output, O to M equilibrium point. હવે ફર્મને ક્યારે લોસ જનરેટ થાય? ઓકે, કોઈ પણ ફર્મ હોય, કોઈ પણ સેલર હોય એને લોસ ક્યારે થાય? જ્યારે કોઈ પ્રોડક્ટની પ્રોડક્શન કોસ્ટ વધી જાય અને માર્કેટ પ્રાઇસ ઓછી હોય. જે ભાવે પ્રોડક્ટ સેલ કરતા હોય એના કરતાં આવી કંપનીને પોતાની પ્રોડક્ટની પ્રોડક્શન કોસ્ટ વધી ગઈ હોય, પ્રોડક્ટની કોસ્ટ વધારે હોય અને જે ભાવે સેલ કરતા હોય ઓછી હોય, તો ઓફકોર્સ છે કે કંપનીને લોસ થવાનો. ફોર એક્ઝામ્પલ, પ્રોડક્ટની પ્રાઇસ છે 10 રૂપીસ અને પ્રોડક્ટનો પ્રોડક્શન કોસ્ટ 15 રૂપીસ થઈ ગયો, તો કેટલો લોસ થયો આપણને? 5 રૂપીસનો લોસ થયો ને. ઓકે, ધેટ્સ વાય હિયર ઇટ ઇઝ અ પ્રાઇઝ. મોનોપોલીવાળી ફર્મ છે એની પ્રાઇસ આ ડિસાઇડ થઈ છે, કારણ કે હવે મોનોપોલીમાં તો જનરલી લોસની સિચ્યુએશન ના થતી હોય, પણ જો એવું બને, હા એવું બને, કારણ કે ફોર એક્ઝામ્પલ કોવિડની સિચ્યુએશન આવી અને કોઈ આવો મોનોપોલીવાળો ફર્મ છે એ યુનિક પ્રોડક્ટ સેલ કરે છે. ઓકે, તો હવે એવું બને કે કોવિડના લીધે આવી યુનિક પ્રોડક્ટની પણ ડિમાન્ડ ઘટી જાય અને ડિમાન્ડ ઘટે તો ફરજિયાત આવા મોનોપોલીવાળા સેલરને પ્રાઇઝ ઓછી કરવી પડે, કારણ કે જો એ વધારે જ પ્રાઇઝ રાખશે તો કસ્ટમર ઓબ્વિયસ છે કોઈ ન લે. જો એ પ્રાઇઝ ઓછી રાખે તો બની શકે કે કોઈ કસ્ટમર આવે અને લે, પરચેઝ કરે. તો ડિમાન્ડ ઇન્ક્રીઝ કરવા માટે, પ્રોડક્ટની જે ડિમાન્ડ ઘટી ગઈ છે એ ડિમાન્ડને ઇન્ક્રીઝ કરવા માટે મોનોપોલીવાળો સેલર હોય એ પ્રાઇસ ઘટાડી નાખશે પ્રોડક્ટની. તો કોઈ કદાચ એવું આવે કે કસ્ટમર આવે ને લઈ જાય પ્રોડક્ટ. ઓકે, તો ડિમાન્ડ ઇન્ક્રીઝ કરવા માટે આવો મોનોપોલીવાળો સેલર હોય એ રિસેશન પીરિયડ ચાલતો હોય, મંદી ચાલતી હોય, ત્યારે પોતાની પ્રોડક્ટની પ્રાઇસ ઓછી કરી નાખે. ભલે ને એને થોડોક પ્રોડક્શન કોસ્ટ વધી જતો હોય પ્રાઇસ કરતાં, પણ એટલીસ્ટ કાંઈક તો કોસ્ટ કવર થાય. સાવ લોસ થાય કે જે પ્રોડક્ટ બનાવી રાખી છે અને ફેક્ટરીનો જે કાંઈ કોસ્ટ આવે છે, મેં કીધું એમ કે ફિક્સ કોસ્ટ આવતો હોય ફેક્ટરીનો, લોન ઉપર હોય ફેક્ટરી તો લોનના ઇન્સ્ટોલમેન્ટ આવતા હોય, મશીનરીની ઇક્વિપમેન્ટની જે કાંઈ કોસ્ટ હોય એ આપણે કરી ચૂક્યા હોય, સંક કોસ્ટ હોય, તો એ બધા તો કોસ્ટ ઓલરેડી થવાના જ છે. જો કંપની ક્લોઝ ડાઉન થઈ જાય અને લોસ થતો હોય ને ક્લોઝ ડાઉન થઈ જાય
તો કંપનીને જે કંઈ ફેક્ટરી કોસ્ટ હોય, મશીનરીની કોસ્ટ હોય, ઓલરેડી ઇન્કર થઈ હોય. ઓકે, તો એ કોસ્ટને કવર કરવા માટે એટલીસ્ટ જો આવી મોનોપોલીવાળી ફર્મ લોસ થતો હોય તો પણ પોતાનો બિઝનેસ ચાલુ રાખે તો કાંઈક તો ઇન્કમ થાય ને, કાંઈક તો થોડીક તો પ્રોડક્ટ વેચાય, ભલે ઓછા ભાવે તો ઓછા ભાવે પ્રોડક્ટ વેચાય તો એટલો કોસ્ટ કવર થાય. ઓકે, ધેટ્સ વાય હિયર પ્રાઇસ એન્ડ કોસ્ટ, કારણ કે કંપનીની પ્રોડક્ટની પ્રોડક્શન કોસ્ટ વધારે છે એની માર્કેટ પ્રાઇસ કરતાં, એટલે હિયર એ બી સી ડી ઇઝ ધ લોસ સિચ્યુએશન. ઓકે, હવે તમે કર્વ ડ્રો કરો ત્યારે એવું ધ્યાન રાખવાનું કે જ્યારે કંપની લોસ ઇન્કર કરતી હોય ત્યારે પ્રાઇસ ઓછી હોય અને પ્રાઇસ કરતાં એવરેજ કોસ્ટનો કર્વ છે, યુ શેપ્ડ કર્વ છે, અબોવ ધ પ્રાઇસ હોય, પ્રાઇસ કરતાં ઉપર હોય. પ્રોફિટવાળી સિચ્યુએશનમાં શું હતું? પ્રાઇસ કરતાં એવરેજ કોસ્ટ ઓછો હતો. હવે લોસવાળી સિચ્યુએશનમાં શું છે? પ્રાઇસ કરતાં એવરેજ કોસ્ટ વધારે છે. ઓકે, ધ પ્રાઇસ ઇઝ MA or OD which covers only the average variable cost but the total average cost is MB and therefore the firm will be incurring losses to the extent of ABCD. હા, પ્રાઇસ જેટલી રાખી છે એનાથી વેરિયેબલ કોસ્ટ કવર થઈ જાય છે, પણ મેં કીધું એમ કે મશીનરીની એની ફિક્સ કોસ્ટ તો ફિક્સડ જ રહે, એ કવર ના થાય. તો એટલીસ્ટ વેરિયેબલ કોસ્ટ તો કવર થાય છે, એટલા માટે કંપની પોતાનો બિઝનેસ ચાલુ રાખે છે કે ચાલો આટલી તો આટલી ઇન્કમ જનરેટ થાય છે ને એનાથી થોડોક તો કોસ્ટ કવર થાય છે, દેટ ઇઝ વેરિયેબલ કોસ્ટ. સો વેરિયેબલ કોસ્ટનું કામ અહીંયા એ છે કે પ્રાઇસ જેટલી જ વેરિયેબલ કોસ્ટ કવર થાય છે. ઇઝ ઇટ ઓકે? સો this is the monopoly firm incurring losses. So here જ્યારે તમે કર્વ ડ્રો કરો ત્યારે બધા પોઈન્ટ વ્યવસ્થિત એમાં દર્શાવવાના, બધા જે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે વ્યવસ્થિત લખવાના. ઓકે, સો હિયર માર્જિનલ કોસ્ટ કર્વ ઇઝ ધ રાઇટ શેપ્ડ કર્વ, એવરેજ કોસ્ટ કર્વ ઇઝ યુ શેપ્ડ કર્વ, then average variable cost, marginal cost and average revenue cost. Marginal revenue curve and average revenue curve બંને ડાઉનવર્ડ સ્લોપિંગ છે મોનોપોલીવાળી સિચ્યુએશનમાં. ઓકે, સો જ્યારે ઇન્કરિંગ લોસની સિચ્યુએશન હોય ત્યારે ઓબ્વિયસ છે કે કંપનીની જે પ્રોડક્ટની પ્રાઇસ હોય એ ઓછી હોય એ કંપનીની પ્રોડક્ટની પ્રોડક્શન કોસ્ટ કરતાં. ઓકે, સો હિયર પ્રાઇસ ઇઝ લોઅર એન્ડ કોસ્ટ ઇઝ હાયર. પ્રાઇસ ઓછી છે અને કંપની જે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે એની કોસ્ટ વધી જાય છે. ઓકે, તો કોસ્ટ વધી જાય અને પ્રાઇસ ઓછી હોય, ધેટ્સ વાય કંપનીને લોસ જનરેટ થાય છે. તો આવી લોસી સિચ્યુએશનમાં પ્રાઇસ ઓછી હશે અને કોસ્ટ વધારે હશે. ઓકે, જ્યારે પ્રોફિટની સિચ્યુએશન હતી ત્યારે પ્રાઇસ વધારે હતી અને પ્રાઇસ કરતાં એવરેજ કોસ્ટ શોર્ટ રન એવરેજ કોસ્ટનો કર્વ હતો એ ઓછો હતો. ઓકે, પ્રાઇસ વધારે હતી અને કોસ્ટ ઓછો હતો એટલે કંપનીને પ્રોફિટ જનરેટ થતો હતો. હવે અહીંયા કંપનીની એવરેજ કોસ્ટ વધી જાય છે અને પ્રાઇસ ઓછી છે, એના લીધે આ જે બોક્સ ડ્રો થયું છે ABCNDનું એ લોસ સિચ્યુએશનને રિપ્રેઝન્ટ કરે છે. ઇઝ ઇટ ઓકે? If however the price MA falls below the average variable cost or if loss represented by the area ABCD continues in the long run, the firm will go out of the business. ઓકે, જો આ લોસની સિચ્યુએશન એમને એમ ચાલતી રહે અને કંપનીને લોસ જ થતો રહે તો લોંગ રનમાં આવી કંપની ક્લોઝ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, થોડા દિવસો માટે મંદી આવી હોય, ફોર એક્ઝામ્પલ કોવિડના લીધે જો રિસેશન આવ્યું હોય અને પ્રોડક્ટની ડિમાન્ડ ઘટી ગઈ હોય
તો ઓબ્વિયસ છે કે મોનોપોલીવાળી ફર્મ હોય એને આવી પ્રોડક્ટની પ્રાઇસ ઓછી કરી નાખવી પડે, તો સામે કોઈક કસ્ટમર લેવા આવે ને મંદીની સિચ્યુએશનમાં પણ. ઓકે, તો હા એટલા ટાઈમ પૂરતું બરાબર છે કે ચાલો કોવિડના લીધે રિસેશન છે અને પ્રાઇસ આપણે ઓછા રાખવા પડ્યા છે, એટલે આપણે થોડો લોસ થાય છે. ઓકે, પણ હવે કોવિડની સિચ્યુએશન પછી જ્યારે બધું રિવાઇવ થઈ રહ્યું છે, તો જો મોનોપોલીવાળી ફર્મનો સેલર હોય એ થોડો ધીમે ધીમે પ્રાઇસ અપ કરે તો પણ એની પ્રોડક્ટ થોડી ડિમાન્ડમાં ચાલે, કારણ કે હવે ધીમે ધીમે રિસેશનવાળી સિચ્યુએશન જતી રહી છે. હવે થોડીક માર્કેટમાં તેજી આવી છે, એના લીધે જો મોનોપોલીવાળો ફર્મનો જે સેલર હોય એ થોડી ધીમે ધીમે પ્રાઇસ વધારી શકે અને પોતાનો જે લોસ છે એ કવર કરી શકે. ઓકે, પણ જો આવી મંદી અથવા રિસેશન કે એવું પણ બને કે આવો મોનોપોલીવાળો ફર્મનો જે સેલર હોય એની પ્રોડક્ટની ફેશન વહી ગઈ હોય અથવા એ પ્રોડક્ટ હવે બહુ ડિમાન્ડમાં ના હોય. ઓકે, સો એના લીધે મોનોપોલીવાળા ફર્મને હવે કન્ટિન્યુઅસલી લોસ થતા હોય પોતાના બિઝનેસમાં, તો લોંગ રનમાં જો આવા લોસીસ ચાલુ રહે તો લોંગ રનમાં કંપનીને પોતાની જે કાંઈ બિઝનેસ હોય એ બંધ કરવો પડે, ક્લોઝ ડાઉન કરવો પડે. ઓકે, જો આવી લોસની સિચ્યુએશન કન્ટિન્યુઅસ રહે તો ફર્મ બંધ થઈ જાય. ઓકે, સો લોંગ રનમાં કેવી ફર્મ ટકી રહેશે, કેવી મોનોપોલીવાળી ફર્મ ટકી રહેશે, જેને એટલીસ્ટ પ્રોફિટ જનરેટ થાય છે. ઇઝ ઇટ ઓકે? So this is the situation of monopoly firm incurring losses. So જ્યારે પણ તમને ક્વેશ્ચન પૂછાય, explain the short run equilibrium of a monopoly firm. Explain the short run equilibrium of a monopoly firm. ત્યારે તમારે શોર્ટ રન ઇક્વિલિબ્રિયમનો મિનિંગ સમજાવવાનો કે શોર્ટ રનમાં કઈ રીતે હોય, શોર્ટ રનમાં બધા કોસ્ટ, શોર્ટ રનમાં કઈ રીતે કોસ્ટ ડિવાઇડેડ હોય, અમુક હોય વેરિયેબલ કોસ્ટ હોય ને અમુક હોય ફિક્સ કોસ્ટ હોય. શોર્ટ રનમાં ફિક્સ કોસ્ટ કયા હોય તો કે ફેક્ટરી અને મશીનરીનો કોસ્ટ છે ફિક્સ્ડ હોય, જ્યારે રો મટીરિયલ અને લેબરનો કોસ્ટ છે વેરિયેબલ હોય. પછી મોનોપોલીનો મિનિંગ સમજાવવાનો. મોનોપોલીમાં કઈ રીતે હોય, વન સેલર એન્ડ મેની બાયર, એક સેલર અને વન સેલર ઇઝ ઓનલી સેલિંગ ધ યુનિક પ્રોડક્ટ. એક જ સેલર અવેલેબલ હોય માર્કેટમાં, બીજો કોઈ સેલર અવેલેબલ જ ન હોય માર્કેટમાં. ધેટ્સ વાય આ એક જ સેલર અવેલેબલ હોય અને યુનિક પ્રોડક્ટ સેલ કરતો હોય કે તે એવી પ્રોડક્ટ સેલ કરે છે કે જે બીજો કોઈ સેલર સેલ કરી શકતો નથી. તો યુનિક પ્રોડક્ટ સેલ કરતો હોય કે આવી પ્રોડક્ટ કસ્ટમર બીજા કોઈ સેલર પાસેથી લઈ શકે નહીં, આ જ સેલર પાસેથી લેવી પડે. ઓકે, ધેટ્સ વાય મોનોપોલી ફર્મમાં એક જ સેલર અવેલેબલ હોય અને એ સેલર પ્રાઇસ કેવી રીતે પ્રાઇસ સેટ કરવાનો રાઇટ હોય, બિકોઝ સેલર પાસે રાઇટ છે હવે પ્રાઇસ સેટ કરવાનો. ઓકે, પ્રોડક્ટ યુનિક છે એના લીધે ખબર છે સેલરને કે જે હું પ્રાઇસ સેટ કરીશ એ જ કસ્ટમર એ પ્રાઇઝમાં લઈ શકશે, કારણ કે આવી પ્રોડક્ટ બીજા કોઈ સેલર પાસે અવેલેબલ નથી, તો કસ્ટમર બીજે ક્યાંય લેવા જવાનો નથી. ધેટ્સ વાય સેલર ઇઝ પ્રાઇઝ મેકર. ઓકે, સો મોનોપોલીની જે ઇન્ડસ્ટ્રી હોય, ઇન્ડસ્ટ્રી મીન્સ ગ્રુપ ઓફ ફર્મ્સ. હવે મોનોપોલીમાં એક જ સેલર અવેલેબલ છે, તો એક જ સેલર ઇઝ ઇક્વલ ટુ ઇન્ડસ્ટ્રી. ઓકે, તો આ બધા કેરેક્ટરિસ્ટિક થઈ ગયા મોનોપોલીના. પછી મોનોપોલીની બંને સિચ્યુએશન તમારે લખવાની. ફર્સ્ટ સિચ્યુએશન ઇઝ વેર મોનોપોલી ફર્મ ઇન અર્નિંગ પ્રોફિટ્સ, કે એકમાં મોનોપોલીવાળી ફર્મ પ્રોફિટ જનરેટ કરે છે. તો એ સિચ્યુએશનમાં કર્વ ડ્રો કરવાનો, એમાં વ્યવસ્થિત રીતે માર્જિનલ કોસ્ટ કર્વ, એવરેજ કોસ્ટ કર્વ, માર્જિનલ રેવન્યુ કર્વ, એવરેજ રેવન્યુ કર્વ અને વેરિયેબલ કોસ્ટ કર્વ ડ્રો કરવાનો. એમાં ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે કે જ્યાં માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ થાય છે ત્યાં ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ જનરેટ થશે. પછી એ જ લેવલમાં જ્યાં
એવરેજ કોસ્ટ આવતી હોય ત્યાં માર્ક કરવાનું અને કોસ્ટને રિપ્રેઝન્ટ કરવાની. પછી એ જ લાઇનમાં જ્યાં પ્રાઇઝ આવતી હોય એવરેજ રેવન્યુ કર્વ ઉપર પ્રાઇઝ દર્શાવવામાં આવે તો પ્રાઇઝ ડિસાઇડ કરવાની. ઓબ્વિયસ છે કે ફર્મને ક્યારે પ્રોફિટ જનરેટ થાય જ્યારે પ્રાઇઝ વધારે હોય અને પ્રોડક્શન જે કાંઈ પ્રોડક્ટની કોસ્ટ હોય એ ઓછી હોય. માર્કેટ પ્રાઇસ વધારે હોય ને પ્રોડક્ટની કોસ્ટ ઓછી હોય ત્યારે ફર્મને પ્રોફિટ જનરેટ થાય. અને સેકન્ડ સિચ્યુએશન ઇઝ વેર મોનોપોલી ફર્મ ઇન્કરિંગ લોસીસ. જ્યારે મોનોપોલીવાળી ફર્મને લોસ જનરેટ થતો હોય ત્યારે ઓબ્વિયસ છે કે પ્રોડક્ટની કોસ્ટ વધી જતી હોય ને એની પ્રોડક્ટની જે કંઈ પ્રાઇસ છે એ ઓછી હોય કોસ્ટ કરતાં, તો ફર્મને લોસ જનરેટ થતો હોય. લોંગ રનમાં જો આવી સિચ્યુએશન રહે લોંગ રનમાં જો મોનોપોલીવાળી ફર્મને લોંગ ટાઈમ સુધી જો લોસ જ થતો રહે તો આવી મોનોપોલીવાળી ફર્મ લોંગ રનમાં બંધ થઈ જાય. અને કેવી ફર્મ ટકી રહે લોંગ રનમાં, કેવી ફર્મ સર્વાઈવ કરી શકે લોંગ પીરિયડ ઓફ ટાઈમમાં? એવી ફર્મ કે જે પ્રોફિટ જનરેટ કરતી હોય એ જ સર્વાઈવ કરી શકે લોંગ રનમાં. ઓકે, સો that's it for today. I would like to end up this session with motivation, that is, you don't always get what you wish for, but you always get what you work for. Okay, so thank you so much students. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોંગ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અ મોનોપોલી ફર્મ સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે.